કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન માત્ર ધંધા રોજગાર મેળવવા માટેનું સંગઠન બની રહેવાને બદલે કેશોદ શહેરમાં સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી સાથ સહકાર આપી અલગ ઓળખ બનાવી છે। તાજેતરમાં શૈક્ષણિક બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થતાં શહેરમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડાયાલાલ વેકરિયા, કોકો બેંકના વાઇસ ચેરમેન વિજયસિંહ રાયજાદા સહિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। કેશોદ શહેરમાં ધોરણ 10 માં શ્રેષ્ઠતા મેળવી સમગ્ર શહેરનું ગૌરવ વધારનાર વિદ્યાર્થી પ્રથમ ક્રમે ધ્યેય જયદીપભાઈ ઝાંઝમેરિયા 99.94 પીઆર, દ્વિતીય મહેક સિંગાડા 99.93 પીઆર, તૃતીય વૃંદ પટોડિયા 99.89 પીઆર અને નિવા દેકીવાડિયા 99.89 પીઆર મેળવેલ, જેઓનું મંચસ્થ મહાનુભાવો સાથે કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા શિલ્ડ અને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું। કેશોદના ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડની ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રથમ ક્રમે ચાંડેગરા રિધિ ભાવેશભાઈ 99.95 પીઆર, કારિયા નેહા જયેશભાઈ દ્વિતીય ક્રમે 99.95 પીઆર, કોટડિયા આકૃતિ અનિલભાઈ તૃતીય 99.51 પીઆર મેળવેલ, જેઓનું શિલ્ડ અને પ્રોત્સાહિત ઇનામો આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રથમ કટારિયા મુસ્કાન મહેબૂબભાઈ 99.20 પીઆર, દ્વિતીય હર્ષવર્ધન સુનિલભાઈ ચૌહાણ 98.08 પીઆર, તૃતીય ચાંદેગરા પાર્થ નિલેશભાઈ 97.67 પીઆર મેળવેલ, જેઓનું શિલ્ડ અને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું। કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન પરિવારના બાળકો કે જેમણે શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રગતિ મેળવી હતી, જેમાં પુરોહિત ભૈરવી કલ્પેશભાઈ, પ્રીતિબેન ભાવિનભાઈ મોકરિયા, સાચી મુકેશભાઈ મેઘવાણી, ભાવિક ગિરીશભાઈ વધવાનું પણ મીડિયા કર્મીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં કેશોદ શહેરના મોબાઈલ ફોનના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોદર, ભાવિનભાઈ ફળદુ, રાહિલભાઈ બખાઈ, જલ્પેશભાઈ ધડુક સહિત હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી।